શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. પુરુષોત્તમભાઈ જ્યારે કાર્યક્રમ શરૂ કરે ત્યારે મેં જે જોયું છે તે સાથેના સંગીતજ્ઞોને સંકેતમાં જે રીતે સાવધાન કરતા હતા એ સાવધાનનો સા જ્યારે મારા સ્મરણમાં આવશે ત્યારે પુરુષોત્તમભાઈ તમે યાદ આવશો. ભીખુદાનભાઈ બેઠા છે, એમના પુત્રના લગ્ન હતા. હંસાબેન પણ હાજર હતા, દિવાળીબેન ભીલ હતા, પુરુષોત્તમભાઈ હતા. અને એ વખતે એ જ્યારે પોતાનું ગાયન શરૂ કરે અને વચ્ચે ખાલી જગ્યા પૂરવા માટે એ હાર્મોનિયમના સૂરને પકડીને જે રીતે રેલવતા હતા એ રે જ્યારે અમને યાદ આવશે ત્યારે પુરુષોત્તમભાઈ તમે અમને યાદ આવશો. એને કયો રાગ ગમતો અથવા તો શ્રોતાઓ કયા રાગને વધારે પસંદ કરશે એવા રાગની જેને ગમ હતી એવો ગ જ્યારે યાદ આવશે ત્યારે પુરુષોત્તમભાઈ તમે અમને યાદ આવશો. અને વચ્ચે વચ્ચે જ્યારે મજાક કરે, વિનોદ કરે, મિમિક્રી કરે, એ મિમિક્રીનો એ મજાકનો જ્યારે અમે કોઈના મુખેથી સાંભળશું ત્યારે પુરુષોત્તમભાઈ તમે અમને યાદ આવશો. પ અને ની, પેલા પદની પસંદગી જે રીતે કરતા હતા. સોમૈયા પરિવારને ઘરે હું હતો ત્યાં ઉતરેલો એક કથા હતી. સુરેશભાઈ દલાલ, હરીન્દ્રભાઈ દવે અને પુરુષોત્તમભાઈ. અને સુરેશભાઈએ લખેલું એક ગીત, મંદિર સાથે પરણી મીરા રાજમહેલથી છૂટી રહે. અને પુરુષોત્તમભાઈને કહ્યું કે આનું સ્વરાંકન કરવાનું. ત્યારે એણે જે રીતે સૂચનો કર્યા, હું એક સાક્ષી બનીને બેઠો હતો, ત્યારે મને એમ થયું કે મારી ભાષાના એક સમર્થ ગાયકની પદ પસંદગી કેવી છે. એ તમારી પદ પસંદગીનો પ જ્યારે અમને યાદ આવશે ત્યારે પુરુષોત્તમભાઈ તમે અમને યાદ આવશો. અને ધમણ ઉપર હાથ જશે. અહીંયા આટલા ગીતો રજૂ થયા, બહુ સારી રીતે રજૂ થયા, પણ મને તો આ બધા જ ગીતો જાણે પુરુષોત્તમભાઈ ગાતા હોય એવો જ અનુભવ થયો છે. એ જે અદાથી બેઠા છે, આ એની સ્થાયી આસન હતું આ રીતના. તો તમે ધમણ ઉપર હાથ મૂકો અને જે રીતે સૂરને પકડો એવો કોઈ ધમણ ઉપર હાથ મૂકશે ત્યારે અમને હે પુરુષોત્તમભાઈ એ યાદ કરશું ત્યારે અમે તમને યાદ કરીશું, તમે અમને યાદ આવે. સારે ગમ પ ધ અને ની. સંગીતમાં કયા કયા સૂર લેવાય આ બધા વડીલો વિદ્વાનો છે, ગૌરાંગભાઈ બેઠા છે, એમાં બોલવું જરા સાહસ છે. પરંતુ જ્યારે નિષાદ પકડશો એ જ્યારે તમે પકડશો, આ બધા સંગીતજ્ઞો છે, પણ એ જ્યારે તમે પકડશો અને એ અમારા કર્ણમાં જ્યારે જશે ત્યારે પુરુષોત્તમભાઈ તમે અમને યાદ આવશો. સારે ગ મ પ ધ અને ની. તમારી જે નિપુણતા છે ગાયકીની, એ ની જ્યારે યાદ આવશે ત્યારે તમે અમને યાદ આવશો. એવા
યાદ આવશે સતત એવા પુરુષોત્તમભાઈની તાલ, સૂર, લય, વિલંબિત, દ્રુત, રાગ, લોકસંગીતના પણ સુરો, સુગમ સંગીત તો એનું સ્થાયી હતું ઘરાનું, અને શાસ્ત્રીય સંગીત પણ. આ બધાય આ સમગ્ર ચેતનાને તલગાજરડાનો મોરારી બાપુ વંદન કરી રહ્યો છે, એને પ્રણામ કરી રહ્યો છે. કારણ કે પુરુષોત્તમભાઈની સાથેનો સંબંધ એટલે કે એમના સંગીતના એક શ્રોતા તરીકેનો મારો સંબંધ લગભગ 1980 છે. તલગાજરડામાં 80 કરતા 75 ને 80 ની વચ્ચે અમે 108 રામકથા રાખેલી, અને બારડાના સનાતન આશ્રમના પંજાબી સાધુ દયાનંદ બાપુ સંગીતના બહુ જ મોટા રસિક વિદ્વાન, એમણે મને કહ્યું કે બાપુ, પ્રાઇમરી સ્કૂલમાં એમનો ઉતારો હતો, મને કહ્યું કે બાપુ પુરુષોત્તમભાઈ આવે ને જો ફ્રી હોય તો 9 દિવસ આપણે એને અહીંયા રોકીએ. પુરુષોત્તમભાઈને વિનંતી કરી, અને પુરુષોત્તમભાઈ અને હંસાબેન એ બંને આટલા વર્ષો પહેલા તલગાજરડાની એક પ્રાઇમરી સ્કૂલના ઓરડામાં રોકાયા, અને 8 દિવસ સભાનો પ્રોગ્રામ નહોતો, બેઠક હતી. એમાં સ્વામીજી, એમની 2 શિષ્યા, હું, હરીશભાઈ કદાચ બોટાદવાળા, અમે 5-6 જણા હોઈએ, અને 8 દિવસ સુધી આ સુરોત્તમ પુરુષોત્તમે અમને એટલો આનંદ આપ્યો. ત્યારથી એમની સાથેનો એક સરખો સંબંધ આમનામ રહ્યો. છેલ્લે બેન અમે વિનંતી કરેલી, મુંબઈમાં 2-3 વર્ષ પહેલા જ્યારે કથા હતી ત્યારે ખેતસી ગઢવીને ઘરે મારે પ્રસાદ લેવા જવાનું હતું. એ મને કહે કે બાપુ કોઈને સાંભળવા છે? મેં કહ્યું જો પુરુષોત્તમભાઈ આવે તો સાંભળવા છે. ને બેન પણ આવેલા, એ પુરુષોત્તમ. છેલ્લે મેં એમને ત્યાં સાંભળ્યા, અને બેન માટે જે અહીંયાથી કહેવાયું, અંકિતે કહ્યું, એ બધું જ મેં તે વખતે બેનમાં જોયું કે દાદ સહી સમય પર આપવી, અને છતાંય ક્યાંક એવું થાય જ નહીં. આ તો અખંડ ગાયકો છે, ખંડિત ન થાય, સ્ખલન ન થવા દે. પણ છતાંય બેન પાછા ટોકે પણ ખરા કે પુરુષોત્તમ અહીંયા બરાબર નથી, એવું પણ કહે. ભાગ્યશાળીને આવી ધર્મપત્ની મળે. તો એ છેલ્લો પ્રોગ્રામ દીદી અમે ત્યાં સાંભળેલો. વચ્ચે વચ્ચે કેટલાય કાર્યક્રમોમાં પુરુષોત્તમભાઈ સાથે, અને એમને હું હંમેશા એક ફરમાઈશ કરતો. એ મને એમ કહે કે બાપુ કયું સંભળાવું? ત્યારે એમ જ કહું કે હવે મંદિરના દરવાજા મોરીમાં, અને દરેક વખતે એ જ રાગમાં એ લે, પરંતુ દરેક વખતે જાણે રાગને નવા નવા શણગાર કરતા હોય, એને એકદમ અલંકારોથી એટલા સુશોભિત કરતા. એવા પુરુષોત્તમભાઈ આજે બીજી રીતે તો આપણી વચ્ચે છે જ, પરંતુ એ રૂબરૂ ગાતા હોય અને આપણે સાંભળી શકીએ એવું હવે નથી રહ્યું. ત્યારે ભીખુદાનભાઈ એ જ્યારે તલગાજરડામાં ગાતા ત્યારે મેં એમ કહેલું કે અમે 7-8 જણ કે તમે એકાદ લોકગીત સંભળાવો. હવે પુરુષોત્તમભાઈનો જન્મ અહીંયા, બરાબર છે. હવે આ બાજુ જે જન્મ્યા હોય એને કંઠે સૌરાષ્ટ્રનું લોકગીત સૌરાષ્ટ્રીયો જે રીતે ગાય એ રીતે આવવું મુશ્કેલ છે. પરંતુ પુરુષોત્તમભાઈને મેં વિનંતી કરી કે આપ એકાદું લોકગીત અમને સંભળાવો. અને ત્યારે લગ્ન ગીત એક લોકઢાળમાં એમણે, એટલે એક જ પદ મેં એમનું સાંભળ્યું ત્યારથી મને એમ લાગ્યું કે આ વ્યક્તિમાં આમ એક પદ ગાય ત્યાં ખબર પડી જાય ને સાહેબ કે આની જીભ ઉપર લોક વિદ્યા કેટલી બેઠી છે.
સુગમ વિદ્યા કેટલી બેઠી છે અને શાસ્ત્રી વિદ્યા કેટલી બેઠી છે. ત્રણ ત્રણ વિદ્યાઓ આની જીભ ઉપર હતી સાહેબ, એનો ત્રિવેણી. ત્યારે એક પદ જ્યારે એમણે એમને લોકગીત સંભળાવ્યું ત્યારે મને એમ થયું કે આ વ્યક્તિમાં લોક સંગીત પણ છે, સુગંધ સંગીત તો છે જ, અને શાસ્ત્રીય સંગીત પણ છે. મને એમ લાગે છે કે હું 18 જાન્યુઆરીએ કુંભમાં કથા કહેવા જઈ રહ્યો છું. 18 જાન્યુઆરીથી 26 જ્યાં સંગમ છે, પણ મારા માટે એક લોક સંગીત, એક સુગમ સંગીત અને એક શાસ્ત્રીય સંગીતની ત્રિવેણીમાં આજે મને સ્નાન કરવાનો લાભ મળ્યો છે. એટલે એક નાનકડો હવે કુંભ રચાયો છે. અંકિતનો ફોન આવ્યો કે બાપુ આ રીતે કરવાનું છે, તમે આવો. અને સ્વાભાવિક છે, હું આવું જ. અને તેથી મેં તુરંત હા પાડી. અને જે રીતે 2-4 દિવસમાં બધી રચના થઈ છે, આ રચનાને હું વંદન કરું છું. અમારે રામાયણમાં એમ લખ્યું છે કે કોઈના વખાણ કરવા હોય તો બહુ લાંબુ બોલવું નહીં. ભગવાન રામ લક્ષ્મણને લઈને વિશ્વામિત્ર જ્યારે જનકને રંગભૂમિમાં આવ્યા અને જનકજીએ આખી રંગભૂમિ બતાવી વિશ્વામિત્રજીને કે આ બધી વ્યવસ્થા આપને બરાબર લાગે છે, ત્યારે આ તો મહાત્મા છે, સાધુ છે. એમણે જનકને એટલું જ કહ્યું કે ભલી રચના. બસ એમાં વિદેહરાજ વિશેષ વિદેહ થઈ ગયેલા. હું આખાએ આ સ્મૃતિ સમારંભને ભલી રચના કહીશ. બહુ સુંદર આયોજન. અને આપણે તો રાજી થયા જ. અને આમણે તો જે પત્રિકા બહાર પાડી એમાં તો લખ્યું હતું બધાએ રંગીન કપડાં પહેરીને આવવાના છે, કારણ કે આપણો પિયુ એ રંગીન મિજાજનો માણસ. એટલે એ પણ એક નવો વિચાર હતો કે આ શોક સભા તો નથી જ, આ તો એક સ્મૃતિ છે. અને સ્મૃતિ અર્જુનને 700 શ્લોક પછી આવી છે. ક્યારેક ક્યારેક સ્મૃતિ આવે એને પહેલા ઘણું આપણે મજલ કાપવી પડે છે. આ માણસની સ્મૃતિ આપણને આટલા છેટા નહીં રાખે, હવે બહુ મજલ કાપવી નહીં પડે. પણ મેં જે સારે ગમ પદની વાત કરી એવું જ્યાં જ્યાં હશે ત્યાં આ વ્યક્તિ આપણને યાદ આવશે, એ આપણો કબજો કરશે, આપણને પકડી રાખશે. એવા એક આટલા મોટા. અને છેલ્લે મેં વાત જ્યારે કરી, બેન મને ખબર પડી કે વધારે બીમાર છે, અને છેલ્લે મેં ફોન કર્યો, બેને વાત કરી, દીકરી હતી કોણ વાત, અને પુરુષોત્તમભાઈને કહ્યું ત્યારે સ્મૃતિ થોડી પહેલી થતી હતી, છતાંય 1 મિનિટ માટે એની સ્મૃતિ આવી હતી. હા, મને પૂછ્યું બાપુ ક્યાં છો, બાપુ કેમ છો, ઘરે ક્યારે આવશો. હા પુરુષોત્તમભાઈ, હું તમે હતા ત્યારે ઘરે આપે કહ્યું ત્યારે નથી આવી શક્યો, પણ હવે જ્યારે મુંબઈ જઈશ ત્યારે ઘરે જઈશ. એની તસવીરને, જે તસવીર ખાલી તસવીર નથી, સુગમ સંગીતનું તકદીર છે, એનું ભાગ્ય છે. એને હું ફૂલની માળા ચડાવવા માટે બેનની પાસે હું જઈશ. વિશેષ કંઈ નહીં કહેતા, થોડોક વિક્ષેપ થયો છે, દીકરી ગાતી હતી ત્યારે પણ મારે સૂચના આપવી પડી એટલા માટે કે આખા કાર્યક્રમનું સમાપન પુરુષોત્તમભાઈએ જે ભૈરવી ગાયું હોય એનાથી થવું જોઈએ. પ્રારંભ એનાથી થયો છે, અને ભૈરવીથી જ. તો મને કહ્યું કે દીકરી ગાય છે એ ભૈરવી, પણ મેં કીધું ભૈરવીના એ સૂર છે કે કેમ, એટલે કંઈ આપણે ખોટા ન પડી, એટલે અમે ગૌરાંગભાઈને પૂછ્યું, એમ કર્યું તો કે ભૈરવીને તો અમને થોડીક તો ખબર પડે ને, કારણ કે પુરુષોત્તમભાઈના ગીતો અમે ત્યાં 80 થી વ્યાસપીઠ ઉપરથી 2 લીટીઓ ગાતા થયા છે અમે ગાય, એટલે થોડીક તો ખબર પડે કે ભૈરવો શું છે ને ભૈરવી શું છે, એટલો તો અમને ખ્યાલ આવે. એટલે મેં કીધું આમાં કઈ ભૈરવીના સુરો. પછી ગૌરંગભાઈનો, કારણ કે અવિનાશ વ્યાસ સાહેબની આખી પરંપરાને કેટલી મોટી શોભાયમાન કરી છે. અને અત્યારે આ વડીલ બેસી નથી શકતા, એને 87-86 વર્ષ છે, અને છતાંય અંજલિ આપવા માટે વિરાજમાન છે. તો મારી ઈચ્છા એવી હતી, થોડોક વિક્ષેપ મેં કર્યો, પણ મારી ઈચ્છા હતી કે એમણે જે ભૈરવી ગાયું હોય એવી ભૈરવીથી આજની આ સ્મૃતિ સભા
સમાપન થાય, પછી કાંઈ બોલવાનું ન હોય. હા, ઓકે. ભૈરવી એટલે વાત પૂરી થઈ ગઈ. ઓમકારનાથ પંડિતને જ્યારે ભરૂચના કાર્યક્રમમાં ભૈરવી ગાવા માટે શ્રોતાઓએ કહ્યું કે પંડિતજી ભૈરવીના પુકારો થયા, ત્યારે પંડિતજી એટલું જ બોલ્યા હતા કે ભૈરવી શ્રૃંગાર સજ રહી હૈ, વેઇટ કરો. હનુમાનજી ઇજ્જત રાખજે, કારણ કે સંગીતમાં એક હનુમંત મત છે આખો. દયા ગરીબી બંદગી સમતા શીલ સુદાન ऐते लक्षण संत के कहत कबीर सुदान, कहत कबीर. દિવસો જુદાઈના જાય છે, દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ પકડીને લઈ જશે, શત્રુ જ મારા સ્વજન. તમે રાજ રાણીના ચીર સમ, અમે રાખનારીની ચૂંદડી. તમે તન પે રહો ઘડી બે ઘડી, પણ અમે સાથ દઈએ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણ